ભાવનગર જિલ્લાના તળાજામાં તસ્કરોની રંજાડ વધી રહી છે। ખાસ કરીને બંધ મકાનના દરવાજા તોડીને ચોરીને અંજામ આપવામાં આવી રહ્યા હોવાના બનાવો બની રહ્યા છે। જ્યારે તળાજા શહેરની વાત કરવામાં આવે તો ફરિયાદીના માતા બીમાર હોય 3 માસથી અહીં મકાન મોટાભાગે બંધ રહેતું હતું, જેનો તસ્કરોએ લાભ ઉઠાવ્યો હતો। લાકડાના બારણામાં આ બાકોર ઉપાડી દરવાજો ખોલી અંદર અન્ય કોઈ મિલકત કિંમતી વસ્તુ હાથ ન લાગી હતી। આથી ઘરમાં રહેલ વજનદાર તિજોરી તસ્કરો ઘરથી આશરે 300 મીટર દૂર અવાવરૂ જગ્યા સુધી ઉપાડીને લઈ ગયા હતા, જ્યાં મજબૂત તિજોરી તોડી તેમાં રાખેલ રોકડ રકમ ₹18,000 લઈ ચોરી કરી હતી। પંડ્યા પરિવારને સોસાયટી બનાવનાર કમલેશભાઈ ઝીંઝાલાએ જાણ કરતા અહીં આવી ભાજપ આગેવાન રમેશભાઈ ભાલિયાને સાથે રાખી પોલીસને જાણ કરતા પોલીસ ઇન્સ્પેક્ટર ચાવડા તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ખામલા સ્ટાફ સાથે સ્થળ તપાસ કરીને ચોર ઇસમને પકડી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે। જે મકાનને ચોર ઇસમે નિશાન બનાવ્યું છે નગરની સાવ છેવાડેનું છે। અહીં રહેનાર સિવાય કોઈ જ વ્યક્તિની આવન જાવન રહેતી નથી, ત્યારે તસ્કરોએ આખા વિસ્તારને ધમરોળ્યો હશે। તસ્કરો ખેતી ઓજારથી પરિચિત હોય અહીં ખેતરમાં પ્રવેશતા પહેલા તેઓએ ઝટકા મશીન બંધ કર્યું હતું અને જેથી ઇલેક્ટ્રિક કરંટ લાગે નહીં। 5 દિવસ પહેલા અહીં નજીકના જ મનુભાઈના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું। પોલીસ ઇન્સ્પેક્ટર ચાવડાએ અહીં પેટ્રોલિંગ કરાવશું અને રાત્રિ દરમિયાન એક પોઈન્ટ પણ ઊભો કરાવશું તેવી ખાતરી આપી હતી, પરંતુ તસ્કરો દ્વારા આખી તિજોરી જ ઉપાડી જવાના બનાવને લઈને તળાજા શહેરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે।